સાંઈરામ મિત્રો, જાન્યુઆરી 2 સાંઈ બોધ. શ્રી સાંઈ બાબા કળિયુગના દ્વિભુજ ગણેશ અવતાર જ છે. જય જયાજી મશક વાહન વિઘ્ન કાનન નિકૃંતાન ગિરિજાનંદના મંગલ વદના કરું છું તેણે અભિવંદના. હે ગિરજાપુત્ર મંગલ વદન, ઉંદર જેનું વાહન છે એવા વિઘ્નરૂપ જંગલોમાં વિઘ્નવંશ કરનાર દેવ, તમે હું નમસ્કાર કરું છું. તું ભક્તોને સહાયકારી છે. તારા પગમાં તે જે ઝાંઝર પહેરેલા છે તેના ઉપર વિઘ્નો શરણ લે છે. સંસારરૂપી મહાસાગર પાર કરાવનારી નૌકા સ્વરૂપ અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર હે પ્રભો, આ ગ્રંથ નિર્માણનું કાર્ય નિર્વિઘ્નપણે પાર પડે તે માટે હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભો, હે ગજાનન, તમારા મસ્તક પર તે ચંદ્રને ધારણ કરેલ છે, તેથી તું ભાલચંદ્ર નામથી જાણીતો છે. તો તારા ગજવદનમાંનો એક દંત ખંડિત છે અને બીજો અખંડ છે, તેથી તું ભગ્નરદન અથવા એકદંત નામથી પણ વિખ્યાત છે. વિનાયક સ્વરૂપમાં તારા વિરાટ રૂપના દર્શન થાય છે. તારા હાથની જેમ સૂપડા જેવા મોટા કાન છે, તેથી તું સર્પકર્ણ કે ગજકર્ણના નામથી પણ જાણીતા થયા છે. હે સર્વ મંગલ કરતા લંબોદર, દયાળુ ગણરાય, તું અભેદ રૂપથી શ્રી સાંઈ સમર્થને સાથે એકરૂપ થયેલો છે. તું મને પણ આત્મસુખ મળે એવા આનંદ લોકમાં લઈ જા અને મને તું આત્મસુખની અનુભૂતિ કરાવ. સતયુગના ગણેશ અવતારને 10 હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતાયુગમાં તેને 6 હાથ હતા અને તેમનું વાહન મયુર એટલે કે મોર હોવાથી તે મયુરેશ્વર મૌર્ય ગણપતિ પણ કહેવાતા. દ્વાપર યુગમાં તેમને 4 હાથ હતા અને તેમનું વાહન ઉંદર હતું. તે કલિયુગના અવતારમાં તેને 2 જ હાથ હશે અને તેનું વાહન ઘોડો હશે, એવું ગણેશ પુરાણમાં વર્ણન છે. હાથીના કાન સૂપડા જેવા મોટા હોય છે. સૂપડું જેમ ઝાટકવાથી અનાજમાંથી ભૂસું બહાર ફેંકી અનાજના દાણાને પોતાનામાં સંગ્રહી રાખે છે, તેમજ સમાજના મોભીઓનું સારું એટલું જ ગ્રહણ કરવું. ઉંદર જેમ ધીમે ધીમે કોતરી નાખે છે, તેમ સમય આપણું જીવન રોજ રોજ કોતરતો હોય છે. આવા કાળરૂપી ઉંદર ઉપર સવાર થયેલા ગણપતિજી ભક્તોને દીર્ઘાયુષ્ય આપે છે. શ્રી ગજવદનની ઝીણી આંખો તેમની સૂક્ષ્મ દ્રષ્ટિ અને દૂરદ્રષ્ટિના ધોત છે. વેદવાંચનનો પ્રારંભ ઓમકારથી જ થાય છે. આવા આ આદ્ય વેદ પ્રતિપદન સ્વયં વેદ આત્મરૂપ ગણેશજીને મારા સત સત પ્રણામ. ઓમ સાંઈરામ.